યુટ્યુબ ફેમિલી આજે આવી ગયા છે ન્યૂ રેસિપી સાથે। આજે બનાવીશું મિક્સ શાક। મિક્સ શાક બનાવવા માટે શાકભાજી સુધારીને લઈ લીધા છે। અહીંયા ઉપલબ્ધ શાકભાજી તમને ભાવતા શાકભાજી એડ કરી શકો છો અને વધારે ઓછા પણ કરી શકો છો શાકભાજી। અહીંયા આપણા શાકભાજી એકદમ સરસ રેડી થઈ ગયા હતા, તો હવે વઘાર કરી નાખશું। વઘાર માટે કુકરમાં નાખી દીધું છે તેલ અને લસણ આદુની એકદમ સરસ નમક નાખીને બનાવી નાખશું પેસ્ટ। કુકરમાં આપણું તેલ ગરમ થઈ ગયું હતું, તો વઘારમાં સૌપ્રથમ તો નાખી દીધું જીરું અને નાખી લીલી ડુંગળી ઝીણી સુધારેલી। હવે કરી લેશું ફ્રાય। પછી નાખી દેશું વઘારમાં હિંગ અને ડુંગળીને એકદમ સરસ પાકવા દેશું। પછી આપણે લઈ લીધા છે મિક્સ શાકભાજી। મિક્સ શાકભાજીને કુકરમાં એડ કરીને તેલમાં થવા દેશું ફ્રાય। શાકભાજી ફ્રાય થઈ છે ત્યાં સુધીમાં લસણ આદુની પેસ્ટ પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ હતી। તો હવે સૌપ્રથમ નાખી દેશું લસણ આદુની પેસ્ટ, હળદર પાવડર, તીખાસ માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને નમક સ્વાદ અનુસાર। બધા જ મસાલાને કરી લેશું એકદમ સરસ મિક્સ। તો મસાલા મિક્સ થઈ ગયા બાદ નાખશું ઝીણા સુધારેલા ટમેટા। હવે ટમેટા નરમ થઈ જાય ત્યાં સુધી પાકવા દેશું। પછી આપણે શાકમાં બેસ્ટ ટેસ્ટ લાવવા માટે નાખીએ છીએ બાદશાહ રજવાડી ગરમ મસાલા, જેનો ટેસ્ટ બેસ્ટ આવી જાય છે આપણા શાકમાં। અહીંયા કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો। હવે શાકમાં આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા હતા, તો આપણે શાક ડૂબે એટલું પાણી નાખ્યું છે અને કુકરમાં કરી લેશું 2 થી 3 સીટી। આપણી શાક પાકી જાય એટલી વાર પાકવા દેશું। હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, તો નાખી દેશું ઝીણી સુધારેલી એકદમ સરસ ધાણા ભાજી। ધાણા ભાજી નાખીને કરી દેશું મિક્સ। મિક્સ શાકની રેસીપી જો તમને ગમી હોય તો આ વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। અને આ રેસીપીનો લોંગ વિડીયો જોવો હોય તો લોંગ વિડીયો આપી દીધો છે યુટ્યુબ ચેનલ ઉપર।